થવાના છે। તો કમોસમી વરસાદના વચ્ચે માર વચ્ચે જસદણ એપીએમસીમાં ખેડૂતોની લાંબી લાઈનો લાગી। મગફળી લઈને આવતા ખેડૂતો રાતથી જ લાઈનમાં લાગી જાય છે। આખી રાત મગફળી લઈ અને લાઈનમાં બેસે છે ત્યારે ખેડૂતનો સવારે વારો આવે છે। માત્ર 200 ખેડૂતોને ટોકન અપાયા, જ્યારે લાઈનમાં 300 ખેડૂતો હતા। રાતની હાડ થીજાવતી ઠંડીમાં ખેડૂતો રોડ પર બેસવા માટે મજબૂર થયા। યાર્ડ દ્વારા ખેડૂતો માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી, તો ખેડૂતો મગફળી સાથે આખી રાત રોડ પર વિતાવવા માટે લાચાર થયા। વીટીવી ન્યૂઝ રાતના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ખેડૂતોની સાથે રહ્યું। મીડિયા જગતમાં પહેલીવાર વીટીવી ન્યૂઝે આખી રાત ખેડૂતોની સાથે વિતાવી છે। વીટીવી ન્યૂઝ સમક્ષ ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવી। સિક્યોરિટીની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે ખેડૂતોએ આખી રાત જાગવું પડે છે। વરસાદ આવે તો માલ ન પલળે એ માટે વ્યવસ્થા કરવી પડે, ખેડૂતે કહ્યું। જેટલા ટોકન આવે છે દરેક ટોકન દરેક ખેડૂતને મળવું જોઈએ તેવું પણ કહ્યું। તો ટોકન નહીં મળે તો એમને માલ લઈને પાછો જવાનો વારો આવે છે। જસદણ તાલુકાના ખેડૂતો પોતાની મગફળી લઈ અને જસદણ માર્કેટિંગ યાર્ડ ખાતે અત્યારે વેચવા માટે આવી ગયા છે અને 300 નહીં પણ 500 થી વધારે જે લાઈનો એમ કહી શકાય કે 3 કિલોમીટર સુધી ખેડૂતોની લાગી છે। અને અત્યારે રાતના 12 અને 13-14 મિનિટ થઈ છે। વીટીવીની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે અને આ જે ખેડૂતો છે તે ખેડૂતોની મુલાકાત લેવામાં આવી રહી છે કે અત્યારે ખેડૂતો જે રોડ પર લાઈનો લગાવી અને બેઠા છે અને ખેડૂતો નીંદર પણ નથી કરતા। આપણે જ ખેડૂતોને પૂછ્યું શા કારણે તમે નીંદર નથી કરતા, શું કામ તમે હેરાન થાવ છો? મારો માલ જો કોઈ ચોર આવે કોઈ ચોર આવે તો લઈ જાય અને માલની સિક્યુરિટી તો અમારે રાખવી પડે। યાર્ડ તરફથી કોઈ સિક્યુરિટી છે નહીં તો માલની તો ધ્યાન તો રાખવી પડે ને અમારે। એનું કારણ છે કે કોઈ તો મગફળી થઈ નથી બરાબર, અને થોડીક થઈ એમાં ચોર લઈ જાય તો શું કરી લેવું અમારે? ખેડૂતોનું કેવું છે એવું કે આ જે નોરતાની અંદર જયારે નોરતા ચાલુ હતા ત્યારે પણ કમોસમી વરસાદ અને લઈ અને જે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને અત્યારે રોડ કાંઠે જે ખેડૂતો છે તે ઘોર નિંદ્રામાં સુવાની જગ્યાએ બિચારા જાગી રહ્યા છે અને ચોકીદારો તે જ રીતના પોતાના માલની ચોકી કરી રહ્યા છે। અને કેમેરામેનને કહીશ કે આજે બીજા ખેડૂતો છે તેમની સાથે વાત કરવી છે। વીટીવી દ્વારા બીજી વખત આજની તારીખમાં ખેડૂતોની જે રિયાલિટી ચેક કરી અને જે વેદના છે તે સાંભળવામાં આવી રહી છે। આપણે બીજા ભાઈની જ વાત કરીશું કે અત્યારે રાતના 12:15 વાગ્યા છે। શું તમે ભાઈ અત્યારે કરી રહ્યા છો? તમને નીંદર નથી આવતી? હેરાન પરેશાન થાવ છો? આમાં મચ્છરની શું નીંદર આવે ને એક તો ઠંડી લાગી રહી છે, આમાં શું સુવિધા કરવી આમાં અમારે? તો તમને યાર તરફથી કોઈ સુવિધા આપવામાં આવી છે? નહીં કોઈ વસ્તુ નહીં। અત્યારે 6 વાગ્યા સુધી અમારે અહીંયા આવી રીતે પોઝિશનમાં બેસવાનું રહેવાનું છે। તમને ઠંડી નથી લાગતી? ઠંડી તો લાગે ને, શું કરવું? તો તમે આરામ કેમ નથી કરતા? આરામ કેમ કરવામાં આવી રીતે? રોડ માંથી તો આરામ ન થાય। કોઈ યાર્ડની સુવિધા અંદર હોય તો આપણે આરામ કરી શકીએ 2 કલાક। હવે આખી રાત અહીં જાગવાનું, પછી માલ તમારી માંગ શું છે અત્યારે યાર્ડની અંદર? અમારી માંગ એ જ છે કે થોડી ઘણી અંદર સુવિધા થાય એવી હોય તો કરી શકે। કોઈ અંદર જગ્યા હોય તો માલ અંદર લેવા દે, ભલે ભરેલા વાહન રાખે પણ અંદર સુવિધા તો થોડી ઘણી મળે। 20 વીઘા જમીન તો લીધેલી છે? 20 વીઘા જમીન લીધી છે 2-3 વર્ષ, પણ એમાં કોઈ વસ્તુ કાંઈ જે નથી કરી। અમારો માલ એમને ઠલવા નથી દેતા, એટલે આ લાઈનમાં રહેવું પડે છે। વીટીવીની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી છે ત્યારે અત્યારે આપણા જે ખેડૂતો છે તેમને જે વેદના સાંભળી અને આજે લાંબી લાઈનો 3 કિલોમીટર સુધી લાગેલી છે અને ખેડૂતો એવું કહી રહ્યા છે કે અમે જો સુઈ જઈએ તો અમારો માલ છે માલ ઢોર છે ખાઈ જાય, અથવા તો કોઈ યાર્ડ દ્વારા કોઈ સિક્યુરિટી આપવામાં નથી, અમારો માલ છે તો કોઈ ચોરી પણ જાય તેવો ભય રહે છે। અને વરસાદ આવ્યો હોય તો માલ પલળી પણ જાય। તો યાર્ડની અંદર 20 વીઘા જે જમીન છે બાજુમાં લીધેલી તેમાં સુવિધા ઉભી કરવામાં આવે તો આજે ખેડૂતો છે તેને આગામી દિવસોમાં પરેશાનીનો સામનો કરવો ન પડે। હાલ તો અત્યારે માર્કેટિંગ યાર્ડના પાપે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે। કાળુ રાઠોડ, વીટીવી ન્યૂઝ, જસદણ। જસદણ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે રાત્રે 4 વાગ્યાના અત્યારે 14 કલાકથી સવારના 6 વાગ્યા લગી આજે ખેડૂત છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને લાઈનમાં ઉભા રહે છે। અત્યારના 6 વાગવા આવ્યા છે ત્યારે આજે ખેડૂત છે, ખેડૂતની સાથે આપણે વાત કરીશું। ખેડૂતની વેદના એવી છે કે અમને ટોકન આપ્યા નથી અને અમુક લોકોને ટોકન આપ્યા છે તો અમને ટોકન નથી આપ્યા, તો અમારે શું કરવાનું? તો આપણે ખેડૂત સાથે વાત કરીશું। શું તમે કહેવા માંગો છો? કેટલા વાગ્યા અત્યારે? અત્યારે સવારના 6 વાગ્યા છે, સાંજે 4 વાગ્યા ઉભા છે રોંઢાના। 14 કલાક થઈ અમને ટોકન આપ્યા, 200 જણાને આપ્યા છે, એમાં અમને કઈ આપ્યા નથી। અમે લાઈનમાં ઉભા રહી છીએ। હવે એ બધાને ટ્રેક્ટર અંદર લે તો અમારે તો ઘીરે જવાનું રહે અને આ અમારી માંડવી નથી, આ તો અમારા અગાવાલાની છે, એ બીમાર છે દવાખાને, એટલે હું લઈને આવ્યો છે અને પૈસાની જરૂર છે। વારો ન આવે તો હવે પાછું વેઇટિંગમાં રહેવાનું અમારે।
ટોકન લઈને તમે શું કહેવા માંગો છો? ટોકન આપે તો લઈ ને, ટોકન નો આપે કેમ લેવા અમારે? ઓછા ટોકન છે, ટોકન હવે રામ જાણી તો એને ખબર હોય ને યાર વાળાને એના ઓછા છે કે નથી. એમ કહી રહ્યા છે કે આજે ટોકન છે તે 200 ગણા આપવામાં આવે તો ટોકન છે થોડુંક વધારવામાં આવે. અને આજે આખી રાત હેરાન થયા અને સવારના 6 વાગી ગયા છે. હમણાં યાર્ડમાં બધા વાહનોને પ્રવેશ લેવાથી છે, પણ આ જે ખેડૂત છે તે નિરાશાજનક પોતાના ઘેર પાછા પર છે. તેમના જે વડીલ છે, અગાવાલા છે, તે બીમાર છે, તેમને મગફળી લઈને આવ્યા હતા, રૂપિયાની જરૂર હતી અને અત્યારે એમને જે ટોકન નથી મળ્યું તેને લઈ અને આ પાછા નિરાશ થઈને જઈ રહ્યા છે. કાળુ રાઠોડ, વીટીવી ન્યૂઝ, જસદણ.